પાંચાળની એ પવિત્ર ધરા જ્યાં ડાયરા જામ્યા હોય અજોડ ભલગામ ને પાદર ભેટિયા કુકડિયા કોડના કોડ એજી કસુમલ ડાયરો જામ્યો છે બાપ કસુમાની પ્યાલીઓ ઘૂંટાય છે લોક ડાયરામાં લોકવાણિયાના લોલ અને લેરખીઓ ઉડે છે ત્યાં તો ભલગામ ને પાદર એક મરદ આદમી હાફતો ફાફતો આંખ્યુમાં અચરજ અને કાયામાં થરકાટ લઈને દોડ્યો આવે છે ગામના ધણી કરમસિંહ કુકડિયા અને એમના ભાઈ મેરમ કુકડિયાની નજર પડી બે ભાઈ ભેરા થયા અરે ભાઈ રામ રામ આટલી ઉતાવળ સાની આટલા આકુડ વ્યાકુડ કેમ છો પેલા માણસે પાણીનો લોટો જોયો પણ હોઠ ડાળતા પહેલા બોલ્યો ખામોશ જો આ પાણી પીવાની અને પચાવવાની તેવડ હોય ને તો જ મને પાજો મારી પાછળ રાજની ફોજ છે જે મને આશરો દેશે ને એના માથે કાળ તોડાશે અને રાજ વેરે વેર બંધાશે ત્યારે કરમસિંહ કુકડિયાની મૂછનો આંકડો મરણાનો અને આંખમાં આમી છાંટણા થયા અને બોલ્યા અરે ભાઈ આશરો આપવો એ તો અમારો પરમ ધર્મ છે તું પાણી પી લે પછી જે થશે એ જગતનો નાથ જોશે ત્યાં તો રણસિંગા વાગ્યા ઘોડાની ખરીઓના ટબડાક તબડાક અવાજ આવ્યા રાજની ફોજ આવીને ઉભી રહી સેનાપતિએ ગર્જના કરી એલા કાઢી આપો એ ગુનેગારને નહીતર ભલગામની ધૂળ ઉડાડી દેશું મેરામ કુકડિયાએ ભાલો ભૂમા ફેરવ્યો અને પડકાર કર્યો અરે જાવ જાવ આશરે આવેલો હે હવે અમારો મહેમાન છે એને તો કાળ પણ ના આડી શકે પછી તો ખેલ મંડાણો ખાનદાનીનો હર હર મહાદેવના નાદ ગુજ્યા કરમસિંહ કુકડિયાની તલવાર વીંજવા માંડી જાણે કાળીના ખંપર ભરવા હો મેરામ કુકડિયાનો ભાલો તો દુશ્મનોના હૈયાથી સર્વો નીકળી જાય ડાયરાના જુવાનિયાઓ ગરડા ગઢા અને 12 વર્ષના ટેરવા જેવા છોકરાઓ પણ હાથમાં હથિયાર લઈને કામ આવી ગયા